તો આવતીકાલે ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સભા માટે વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે ફોર્મ ભરવા માટે જશે રૂપાલા। ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધન કરશે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। કાલે આ જ સ્થળ ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા ત્યાગરાજ મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે। ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોય છે। કાલે રાજકોટ ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો, આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્ર કરશે। રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આવતીકાલે નામાંકન ભરવા જવાના છે। તેમને લઈને અત્યારે બહુમાળી ચોક ખાતે ભાજપ દ્વારા તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બહુમાળી ચોક ખાતેના છે કે જ્યાં પરસોત્તમ રૂપાલા જે છે તે વિશાળ જે જંગી સભા છે તેમને સંબોધવાના છે અને કાર્યકર્તા જે છે તેમને સંબોધશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે તમામ તૈયારીઓ જે છે તે શહેર ભાજપ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને વિશ્વાસ વિજય સંમેલન જે કહેવાય તે પણ તેઓ સંબોધવાના છે અને હજારો કાર્યકર્તાઓ જે છે તે આ સંમેલનની અંદર હાજર રહેશે અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા બહુમાળી ચોક ખાતેથી કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ભરવા જે છે તે વાતે ગાતે પહોંચવાના છે। ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજ જે છે તેમનો વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા જે છે તે નામાંકન ભરવા જવાના છે। ઉલ્લેખનીય છે કે પોતાની જ્યારે જંગી સભા હશે ત્યારે પરસોત્તમ રૂપાલાની જંગી સભાની સાથે કાર્યકર્તાઓ તેમજ પ્રદેશના અનેક નેતાઓ હાજર રહે તેવી પણ સંભાવના છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવશે અને જંગી સભાની અંદર તમામ ભાજપના કાર્યકર્તાઓ સહિતના નેતાઓ જે છે તેઓ હાજર રહેશે અને તેમની સાથે પરસોત્તમ રૂપાલા બહુમાળી ચોકથી એક રોડ શો યોજશે અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ પોતાનું નામાંકન ભરશે।